નમસ્કાર. આજે આપણે સૌ નારીત્વની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે. પણ ક્યારે વિચાર્યું છે કે આ નારીત્વનો સાચો અર્થ શું છે? ચાલો આજે આ સફરમાં સાથે મળીને એને સમજીએ. ચાલો આ વાક્ય પર એક ક્ષણ માટે અટકીએ. એક મહિલા માત્ર એક વ્યક્તિ નથી. આ વાત આપણને કંઈક ઊંડું વિચારવા પર મજબૂર કરે છે. તો પછી જો એ માત્ર એક વ્યક્તિ નથી તો શું છે? તો જો એ માત્ર એક વ્યક્તિ નથી તો એ છે એક સ્ત્રોત. કેવો સ્ત્રોત? શક્તિ, પ્રેમ અને પ્રેરણાનો. અને અહીંથી જ આપણી વાત આગળ વધે છે કે કેવી રીતે એ દરેક વસ્તુનું ઉદ્ગમ સ્થાન છે. સૌથી પહેલાં વાત કરીએ શક્તિની. એ એવી શક્તિ છે જે ઘર અને સમાજના પાયાના પથ્થર જેવી છે. ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવું તોફાન આવે, એ અડગ ઊભી રહે છે. અને એટલું જ નહીં, પોતાની હિંમતથી બીજા બધાને પણ સાચવી લે છે. શક્તિ પછી આવે છે પ્રેમ. અને એ પણ કેવો? બિનશરતી પ્રેમનો દરિયો જાણે. એની મમતા અને સ્નેહ જ તો છે જે આપણા સંબંધોમાં હૂંફ ભરે છે, એને જીવંત રાખે છે. એમ કહી શકાય કે આ પ્રેમ જ માનવતાનો અસલી પાયો છે. અને હા, પ્રેરણાને તો કેમ ભૂલી શકાય? એ પ્રેરણાનો એવો અખૂટ સ્ત્રોત છે જે ક્યારેય ખાલી જ નથી થતો. એના કામ, એની હિંમત, એની કરુણા, આ બધું જ જોઈને જ તો આપણને સૌને વધુ સારા બનવાની અને મોટા સપના જોવાની હિંમત મળે છે, ખરું ને? હવે આ શક્તિ, પ્રેમ અને પ્રેરણા આ ખાલી શબ્દો નથી. આ ગુણો આપણને એની અલગ અલગ ભૂમિકાઓમાં જોવા મળે છે. પછી ભલે એક પાલનહારની ભૂમિકા હોય કે પછી એક રાષ્ટ્ર નિર્માતાની. એનો પ્રભાવ કેવી રીતે વધતો જાય છે એ જોવું ખરેખર રસપ્રદ છે. જુઓ, શરૂઆત થાય છે એક માતા તરીકે, જે ઘરમાં સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરે છે. પછી એ જ ભૂમિકા વિસ્તરે છે એક શિક્ષક તરીકે, જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. અને ત્યાંથી પણ આગળ વધીને એ એક સમાજ નિર્માતા બને છે, જે આખા સમાજમાં પરિવર્તન લાવવાની તાકાત ધરાવે છે. મતલબ કે એક ઘરથી શરૂ થયેલી સફર આખા સમાજના ભવિષ્યને આકાર આપે છે. તો આટલી બધી ભૂમિકાઓ અને આવા અદ્ભુત ગુણો પછી એમને માન અને સન્માન તો મળવું જ જોઈએ, બરાબર ને? અને બસ આ જ કારણ છે કે 8 માર્ચનું મહત્વ આટલું બધું છે. આ દિવસ છે સન્માન અને સમાનતાનો. પણ કદાચ મનમાં સવાલ થાય કે 8 માર્ચ જ કેમ? આ તારીખમાં એવું તો શું ખાસ છે? ચાલો એ પણ જાણી લઈએ. જુઓ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી નથી. આ દિવસ મહિલાઓના અધિકારો, એમના સન્માન અને સમાનતા માટે જે લાંબી લડાઈ ચાલી છે એને યાદ કરવાનો દિવસ છે, એને સલામ કરવાનો દિવસ છે. એટલે આ માત્ર એક તહેવાર નથી, પણ વર્ષોના સંઘર્ષ અને એક ઉજ્જવળ ભવિષ્યની આશાનું જીવંત પ્રતીક છે. અને આ લડાઈના જે પરિણામો આવ્યા છે ને, એ આજે આપણી નજર સામે જ છે. તો ચાલો હવે થોડી વાત કરીએ એમની સિદ્ધિઓની. જોઈએ કે આજના સમયમાં મહિલાઓ ક્યાં ક્યાં અને કેવી રીતે પોતાનો ડંકો વગાડી રહી છે. મેડિકલ ફિલ્ડમાં જુઓ, એક ડૉક્ટર તરીકે, એક જીવનદાતા બનીને એ લાખો લોકોના જીવ બચાવી રહી છે. એમની સેવા અને કરુણા સાચે જ અમૂલ્ય છે. એ પછી સાયન્સ અને ટેકનોલોજીનું ક્ષેત્ર લઈ લો. એક વૈજ્ઞાનિક તરીકે એમની નવી નવી શોધો આપણા સૌના ભવિષ્યને વધુ સારું બનાવી રહી છે. અને સ્પોર્ટ્સનું મેદાન, ત્યાં તો મહિલા ખેલાડીઓ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે અને લાખો લોકોને ફિટ અને મજબૂત બનવાની પ્રેરણા આપી રહી છે. બિઝનેસની દુનિયામાં પણ એ જરાય પાછળ નથી. એક સફળ ઉદ્યોગ સાહસિક, એક લીડર બનીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે. તો આ બધી સિદ્ધિઓ પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે જ્યારે એક મહિલા સશક્ત બને છે, ત્યારે તેની સાથે સાથે આખો સમાજ સશક્ત બને છે. આ ખાલી કહેવાની વાત નથી, પણ એક મજબૂત ભવિષ્ય તરફ જવાનો એક માત્ર રસ્તો છે. તો પછી આપણું સામૂહિક લક્ષ્ય શું હોવું જોઈએ? બહુ જ સીધું અને સરળ છે. પહેલું, દરેક મહિલાને સન્માન આપીએ. અને બીજું, એમના સપનાઓને પાંખો આપીએ, જેથી એ ઊંચી ઉડાન ભરી શકે. અને યાદ રાખજો, આ માત્ર એક ઈચ્છા નથી, આ આપણા સૌની જવાબદારી છે. અને અંતે આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. કારણ કે મહિલા મજબૂત હશે તો સમાજ મજબૂત બનશે. કેટલી સાચી અને સચોટ વાત છે, નહીં? જ્યારે સમાજની અડધી શક્તિ મજબૂત હશે, ત્યારે જ તો આખો સમાજ પ્રગતિના પંથે આગળ વધશે. તો આજના આ ખાસ દિવસે દુનિયાની દરેક બહેન અને માતાને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.